11 કરોડની કિંમતનું ચરસ પકડવામાં એક મોટી સફળતા મળી છે। વધુ એક વખત મોજપ ગામના દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસી ચરસ મળી આવ્યું છે। આશરે 11 કરોડની કિંમતનું 21 કિલો આ ચરસ બિનવારસી હાલતમાં મળી આવતા જ તપાસનો ધમધમાટ છે। અગાઉ રૂપેણ બંદર વિસ્તારમાં 32 કિલો વજનનું 16 કરોડની કિંમતનું બિનવારસી ચરસ પણ જપ્ત કરવામાં આવ્યું હતું। તો પોલીસે 11 કરોડની કિંમતનું આ ચરસ પકડ્યું છે। જયદીપ જોડે છે। જયદીપ, કઈ રીતે ચરસ પકડાયું છે, બિનવારસી હાલતમાં મળી આવ્યું છે? જયદીપ જી જનાબ, ચોક્કસથી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા પોલીસને છે તે 11 કરોડની કિંમતનું ચરસ પકડવામાં છે તે સફળતા મળી છે। અગાઉ 4 દિવસ પૂર્વે છે તે રૂપા બંદર વિસ્તારમાં 32 કિલો વજનનું 16 કરોડની કિંમતનું બિનવારસી ચરસ છે તે પણ છે તે અગાઉ ઝડપવામાં આવ્યું હતું। આજે મોજપના જે દરિયાકાંઠા વિસ્તાર છે ત્યાં 21 કિલો ચરસના 20 પેકેટ બિનવારસી હાલતમાં છે તે મળી આવ્યું હતું, જેની આશરે કિંમત છે તે 11 કરોડની કિંમતનું હોવાનું છે તે સામે આવ્યું છે। દ્વારકા પોલીસ ને જાણ થતાની સાથે છે તે દ્વારકા પોલીસ દ્વારા છે તે આ જે ડ્રગ્સ છે ક્યાંથી આવ્યું તેને લઈને છે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। અને દ્વારકાના જે દરિયા કિનારો છે ત્યાં પણ છે તે ડ્રગ્સને લઈને છે તે હોટસ્પોટ બની ગયું હોય એવા દ્રશ્યો અને તે પડકારરૂપ હોય છે, તેને કારણે છે તે સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ છે તે ઊંડાણપૂર્વક છે તે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ આભાર જયદીપ। તો એક મોટી ખબર હાલમાં આપી રહ્યા જયદીપ કે બિનવારસી હાલતમાં જે ચરસ મળી આવ્યું છે એનું તપાસનો ધમધમાટ યથાવત છે। તો ચરસ મુદ્દે